ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. સુવાસ્થળ સુંદર નથી. અહીં કેટલા અદ્ભુત પર્વતીય પ્રદેશ છે અને સમુદ્ર પણ છે, અને આપણે જોઈએ છીએ સમુદ્ર અને પર્વતોની વચ્ચે તેમણે ઘણી સરસ હોટલો બનાવી છે. ઘણા પ્રવાસીઓ અહીં આવે છે, તેઓ રહે છે અને બધું માણે છે, કારણ કે પરમેશ્વરે આ બધું કુદરતી રીતે બનાવ્યું છે, જેથી માણસો તે જોઈ શકે અને આનંદ માણી શકે. અને તેવી જ રીતે આ સ્થળ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. સારું, આજના દિવસે પ્રભુ પાસે મારા માટે શું વચન છે? શું આમ પૂછી રહ્યા છો? તમે હટી જશો નહીં. આમ પ્રભુ કહે છે, હટી જશો નહીં એટલે મને લાગે છે હું અહીંથી થોડું હટી જઈશ. મને ખબર નથી શું કરવું. આ સમસ્યા મને હલાવી દે છે. આ સંઘર્ષ અને જે શૈતાન છે તે મને એકદમ હલાવી રહ્યા છે. દુષ્ટ લોકો મને હલાવતા રહે છે. તેઓ મને આરામ કરવા દેતા નથી. શું તમે આમ ખૂબ પરેશાન છો? જો તમે હટી જવા માંગતા નથી તો એક કામ કરવું પડશે. 1 યોહાન તેનો 2 અધ્યાય તેની 17મી કલમને ધ્યાનથી જુઓ. પણ જે ઈશ્વરની ઈચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. તમે તેને હટાવી શકતા નથી. તે સદા રહે છે. કોણ? જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે. તેથી જો તમે રહેવા માંગતા હો અને હટી જવા માંગતા ન હો તો શું કરવું જોઈએ? ઈશ્વરની ઈચ્છા મુજબ કરવા, પોતાને સમર્પિત કરવું જોઈએ. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પણ જો પ્રભુ આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે તે માટે આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ તો તરત જ ઉત્તર મળશે. જે કેવળ પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે, એટલે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરે છે, તે જ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે. આમ ઈશ્વરે કહ્યું છે. તેથી પરમેશ્વરની ઈચ્છા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે પરમેશ્વરની ઈચ્છા કેવી રીતે શોધી શકો છો? તમે તે બાઇબલની અંદર શોધી શકો છો. બાઇબલમાં પરમેશ્વરની ઈચ્છા વિશે ઘણી બધી બાબતો લખેલી છે. તેથી આપણે વચનો વાંચીને તે વાતો જાણવી જોઈએ. શું તેમાં બધું જ કહેવામાં આવ્યું છે? બાઇબલની અંદર તે દિવસો અનુસાર જીવનશૈલીનો ઉલ્લેખ કર્યો છે. મારે શું ભણવું જોઈએ, મારે કયો વ્યવસાય કરવો જોઈએ, તે અંગે મને માર્ગદર્શન મળશે. પણ તે પવિત્ર આત્મા છે જે પરમેશ્વરની ઈચ્છા આપણને પ્રગટ કરે છે. તેથી જ્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રાર્થના કરો છો ત્યારે પરમેશ્વરનો આત્મા પરમેશ્વરની ઈચ્છા પ્રગટ કરશે. આપણા વિશે પરમેશ્વરની ઈચ્છા. હવે જુઓ, કેટલાક આવી રીતે કહેશે, તમારું સેવા કાર્ય ગામડાથી થાય છે એટલે પ્રભુ તેને આશીર્વાદ આપે છે. આમ કહે છે. જો સેવા કાર્ય શહેરમાં થાય તો પ્રભુ શું આશીર્વાદ ન આપશે? પ્રભુ શહેરોમાંથી કરવામાં આવતી ઘણી સેવાને આશીર્વાદ આપી રહ્યા છે. સેવા કાર્ય શહેરથી થાય કે ગામડાથી થાય તેનાથી કોઈ ફરક પડતો નથી. તે પ્રભુની ઈચ્છાથી થવું જોઈએ. હું ચેન્નઈ શહેરની અંદર 12 વર્ષ રહ્યો હતો. મારું શાળાકીય શિક્ષણ અને કોલેજ બધું ત્યાં જ થયું હતું. મારો ઉદ્ધાર ત્યાં થયો. બાઇબલ કોલેજ પણ ત્યાં જ કર્યું. પણ જ્યારે પ્રભુએ મને સેવા માટે બોલાવ્યો, મેં પ્રભુને પૂછ્યું, ક્યાંથી સેવા શરૂ કરું? પ્રભુએ કહ્યું કે તારા ગામમાં તું જા. તારે ત્યાંથી જ તારી સેવાને શરૂ કરવી જોઈએ. હું જે લોકોને 12 વર્ષથી જાણતો હતો તેઓ બધા ચેન્નઈમાં હતા. વર્ષમાં એક જ વાર હું નાલુમાં વાડીમાં જતો હતો. જ્યારે પ્રભુએ ગામ જઈને સેવા કરવાનું કહ્યું, મારા માટે મુશ્કેલ હતું, પણ મને ખબર હતી કે તે પ્રભુની ઈચ્છા છે અને હું ત્યાં ગયો. અને કારણ કે સેવા પરમેશ્વરની ઈચ્છામાં થવી જોઈએ, જેથી સેવા ઉપર પરમેશ્વરનું રક્ષણ રહે છે અને તેમના દ્વારા આશીર્વાદ મળશે. આપણે મક્કમ રહેવું જોઈએ. કોઈ ખસેડી શકતું નથી. તેથી તમારા જીવનમાં પણ જો તમે વ્યવસાય કરો છો તો પરમેશ્વરની ઈચ્છા મુજબ કરવું જોઈએ. જો બાળકનું શિક્ષણ હોય તો પરમેશ્વરની ઈચ્છા મુજબ તે કરવું જોઈએ. જો તમે ઘર બનાવો છો તો તે પરમેશ્વરની ઈચ્છા મુજબ થવું જોઈએ. તમે જે કંઈ પણ કરો છો પરમેશ્વરને પૂછો ને તેમની ઈચ્છા જાણો, પછી જ તે કરો. પછી તમે જ્યાં રહેશો ત્યાંથી કોઈ તમને ખસેડશે નહીં. ઠીક છે? શું તમે ક્યાંક ચૂકી ગયા છો? તમે પ્રભુની ઈચ્છા માંગીને પ્રાર્થના કરવામાં નિષ્ફળ થયા કારણ કે તમે તમારી ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો. હવે એક સમસ્યા છે. ઓછામાં ઓછું આજે તમે પ્રભુને કહો, મને માફ કરો પરમેશ્વર, હું ભવિષ્યમાં તમારી ઈચ્છા મુજબ બધું કરીશ. આ રીતે પ્રતિબદ્ધ થાઓ. આજે એક પરિવર્તન આવશે. શું તમે કહેશો, હે પ્રભુ, તમે કહ્યું છે કે અમે સદા માટે રહીશું. જો અમે તમારી ઈચ્છા મુજબ કરીશું તો કોઈ પણ અમને અહીંથી ખસેડી શકશે નહીં. અમે એવું કર્યું નથી, તે કૃપા કરીને માફ કરો. આગળથી અમે તમારી ઈચ્છા મુજબ જ દરેક કાર્ય કરીશું. આ પુત્ર, આ પુત્રી આવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે. કૃપા કરીને તેમને માફ કરો. આજે એક ચમત્કાર થવા દો. હે પ્રભુ, તેમને તમારી ઈચ્છા મુજબ જીવવા માટે એક માર્ગદર્શન આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.